जय हिंद विद्यार्थी मित्रों, गई काले आपणे त्रिकोणमितीय गुणोत्तर અને તેના મૂલ્ય જે છે વિશિષ્ટ ખૂણા માટેના માપ તે વિશે ચર્ચા કરેલી। એ કોષ્ટક તમને યાદ હશે, એની શોર્ટકટ રીત જે આપેલી એ પ્રમાણે આપણે મૂલ્ય યાદ રાખવાના રહેશે। ચાલો આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1, જે આપણું ઉદાહરણ 6 રહેશે। કે ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે। ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે। એબી 5 સેમી અને એસીબી 30 અંશ। EB बराबर 5 सेमी અને ECB बराबर 30 अंश અને ખૂણો ACB बराबर 30 अंश। તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો। તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો। મિત્રો અહીં BC અને AC ની ટૂંકમાં ત્રિકોણના કુલ અંક કેટલા? તો કે 6, 3 ખૂણા અને 3 બાજુ। એમાંથી આપણે 3 અંક આપેલા છે, B કાટખૂણો, EB 5 અને AC। તો બાકીના 3 અંક આપણે શોધી શકીએ। પ્રશ્ન કઈક આ રીતનો છે। ચાલો માટે આકૃતિ લઈ લઈએ આપણે અહીં। चलो नामकरण ले लिए एनु। तो कि ए बी सी, बी અને सी, જેમાં सी કેટલા અંશનો ખૂણો કીધો આપણને? તો કે 30 અંશ અને બી કાટખૂણો, બરાબર, અને AB 5 સેમી। તો આપણા માટે BC ક્વેશ્ચન માર્ક અને AC। પાયથાગોરસ થી કોઈ બે બાજુ ખબર હોય તો ત્રીજી મળે, પણ અહીં એક ખૂણો આપેલો છે। તો તમે વિચારો, કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ। કોઈ બી થી શરૂઆત થઈ શકે, tan છે, sin છે, બરાબર। cos નહીં લેવાય કેમ કે પાસેની કર્ણ બને ન, એટલે tan યા sin એ આપણે અથવા sec, cot, cosec અને cot ની પણ આપણે હેલ્પ લઈ શકીએ છીએ અહીં, બરાબર છે। ચાલો અહીં આ પાસેની સામેની બાજુ આપેલી છે, પાસેની જો આપણે શોધવી હોય અને 30 અંશનું વેલ્યુ છે અહીં, બરાબર છે। તો એ હિસાબે આપણે જોઈએ તો tan ની મદદ લઈ લઈએ અહીં। ચલો અહીં tan C બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। tan C, તો tan C એટલે કેટલા અંશ? 30 અંશ, બરાબર। સામેની બાજુ AB તો કે 5 અને BC તો આપણે ખ્યાલ નથી, તો માટે tan 30 ની વેલ્યુ આપણે ખ્યાલ છે, કોષ્ટકની મદદથી તમે વેલ્યુ જોશો એની, અથવા આપણે યાદ જ છે તે રીતે આપણે જો વિચારીએ તો tan 30 એટલે કે 1/√3 બરાબર 5/BC
ક્રોસ ગુણાકાર તમે કરો તો કે BC ગુણ્યા 1 બરાબર 5 વર્ગમૂળમાં 3 એટલે કે BC બરાબર કેટલા મળે છે 5 વર્ગમૂળ 3 સેમી એટલે પહેલી વેલ્યુ આપણે મળી ગઈ 5 વર્ગમૂળ 3 સેમી ચાલો BC નું વેલ્યુ અહીં આવી ગઈ છે BC 5 વર્ગમૂળ 3 સેમી આપણે મળી ગયું હવે જે આપણો બીજો ક્વેશ્ચન છે તે બીજો ક્વેશ્ચન આપણે શું શોધવાનું છે અહીં તો કે BC 5 વર્ગમૂળ 3 સેમી છે હવે AC શોધવાનું તો AC શોધવા માટે જો તમે sin ની પણ મદદ લઈ શકો પાયથાગોરસ ની પણ મદદ લઈ શકો cos ની પણ મદદ લઈ શકો તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે ચાલો આપણે અહીં sin ની મદદ લઈએ કે આ tan હતું તો હવે sin C बराबर सामेनी बाजू AB कर्ण AC sin C એટલે કે 30 અંશ AB 5 અને AC આપણને ખ્યાલ નથી તો sin 30 બરાબર 1/2 5 છેદમાં AC માટે AC બરાબર 5 2 10 સેમી બરાબર તો AC બરાબર કેટલા થશે આપણા માટે અહીં 5 2 10 સેમી હવે આ માપ આપણને પાયથાગોરસ થી બી મળી શકે કેમ કે કર્ણ AC છે પાયથાગોરસ નો ઉપયોગ કરેલો તો પણ મળી શકે પરંતુ આપણે અહીં કોની મદદ લીધી છે ત્રિકોણમિતીય ગુણોત્તર नेक्स्ट क्वेश्चन આપણે કરીએ જે આપણો ક્વેશ્ચન નંબર 2 છે ઉદાહરણ 7 કરશું આપણે ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે PQ 3 સેમી અને PR 6 સેમી હોય 3 સેમી અને PR 6 સેમી હોય તો ખૂણો QPR અને ખૂણો PRQ શોધો અને ખૂણો PRQ શોધો PQ 3 સેમી અને PR 6 સેમી હોય તો ખૂણો QPR અને ખૂણો PRQ શોધો ચલો અહીં ફરી પાછું જો Q કાટખૂણો PQ PR 3 અંગ આપેલા છે અને 2 અંગ આપણને શોધવાના કીધા છે ચલો આપણે આકૃતિ લઈ અને આગળ વધીએ PQR નામ આપીએ Q કાટખૂણો છે P Q R Q કાટખૂણો છે તો PQ 3 સેમી એટલે આ 3 સેમી
PR 6 સેમી। તો હવે આપણે બે ખૂણા શોધવાના કીધા છે P અને R। તમે જોઈ શકો છો અહીં ત્રિકોણમિતીય ગુણોત્તરથી બી ત્રીજી બાજુ શોધી શકાય છે, સોરી પાયથાગોરસથી, બરાબર। પણ આપણે અહીં ખૂણો શોધવાના છે, તો જો R ની દ્રષ્ટિએ સામેની બાજુ આપેલી છે અને કર્ણ આપેલો, બરાબર। એટલે R શોધવો હોય તો સામેની બાજુ અને કર્ણ કયો ગુણોત્તર લઈ શકો તમે? sin cosec કોઈ બી લઈ શકો। એ રીતે P શોધવો હોય તો પાસેની બાજુ આપેલી છે કર્ણ, તો cos ની મદદ લઈ શકાય, sec ની એટલે તમને કઈ બાજુ આપેલી છે એ ધ્યાનમાં લઈ અને આપણે કરી શકીએ। ચાલો તો પહેલા R શોધવો છે તો સામેની બાજુ કર્ણ એટલે sin ની મદદ લઈ લઈએ। તો કે અહીં sin R બરાબર સામેની બાજુ PQ ના છેદમાં કર્ણ PR। sin R બરાબર PQ તો કે 3 સેમી, PR તો કે 6 સેમી, એટલે 3 2 6, એટલે કે sin R બરાબર 1/2। sin R 1/2 થયું, બરાબર। એટલે કે sin ની 1/2 વેલ્યુ તો કે sin 30 બરાબર 1/2 છે, બરાબર। એટલે માટે પરંતુ sin 30 equal to 1/2 માટે ખૂણો PRQ બરાબર 30°, બરાબર। ચાલો આ આપણને પહેલો એક ખૂણો મળી ગયો। એ જ રીતે હવે આપણે P શોધવો હોય તો મદદ કોની લેશું? તો કે પાસેની બાજુને કર્ણ એટલે cos। ચાલો તો હવે cos P, બરાબર ને, એની આપણે મદદ લઈ શકીએ છીએ ને કે નહીં? તો કે cos ની મદદ લઈ શકીએ। તો કે cos P બરાબર પાસેની બાજુ તો કે PQ, કર્ણ તો કે PR। ચાલો તો માટે cos P બરાબર PQ 3 સેમી, PR 6 સેમી, 3 2 6 એટલે 1/2 વધશે। તો માટે cos P બરાબર 1/2। cos P બરાબર 1/2 તો cos ની વેલ્યુ 1/2 કઈ જગ્યા પર છે? તો કે cos 60 એ કોષ્ટકમાં યાદ હોવું જોઈએ આપણને, અથવા તો કોષ્ટક યાદ રાખવું પડે, અથવા તો કોષ્ટક સામે હોવું જોઈએ। તો કે cos 60 equal to 1/2, પરંતુ cos 60 એટલે 1/2 તો માટે ખૂણો QPR બરાબર 60°। બે ખૂણા શોધવાના હતા તમને, કે ત્રીજી બાજુ પણ શોધવાની કે તો પણ એ આપણને પાયથાગોરસથી, ટૂંકમાં તમારે આપેલ અંગ અને ખૂણાને ધ્યાનમાં રાખીને કયો ગુણોત્તર લેવો એ નક્કી થઈ ગયો। ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં તમે જોઈ શકો છો કે ખૂણો આપેલો છે સામેની બાજુ, કર્ણ શોધવું છે તો આપણે sin ની મદદ અથવા પહેલા પાસેની શોધવી છે તો સામેની છેદમાં પાસેની એટલે tan ની મદદ લઈ લીધી, પછી સામેની અને કર્ણ એટલે sin ની મદદ લઈ લીધી। સમજી ગયા? એટલે કયા અંગ આપેલા છે એના પરથી ગુણોત્તર તમારે નક્કી કરવો પડે। ચાલો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન લઈ લઈએ અહીંયા આપણે, ક્વેશ્ચન નંબર 3। જો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°, તો ત્રિકોણ B 90° આપેલ છે, કે ત્રિકોણ છે તો ત્રિકોણના
આપેલા છે તે સિવાયના ખૂણાઓના માપ અને બાજુઓના માપ મેળવો અને બાજુઓના માપ મેળવો. ચાલો તો એમાં ફર્સ્ટ આપણને જે આપેલું છે એ ખૂણો C બરાબર 45 અંશ, ખૂણો C બરાબર 45, AB બરાબર 5 સેમી, AB બરાબર 5 સેમી, એક ખૂણો એક બાજુ, બરાબર, એ આપણને આપેલું છે. ચાલો તો એને આપણે શોધીએ. એના માટે એક ત્રિકોણ પહેલા લઈ લઈએ. ત્રિકોણ ABC નામનું આપણે લઈ લઈએ. અહીંયા A, આ B ને આ C. B કાટખૂણો છે, C 45 અંશ લીધું. ચાલો ત્રિકોણના બાકીના અંક મેળવવાની વાત. AB 5 છે, બાકીના અંક એટલે એક બાજુ, આ બીજી બાજુ અને એક આ ખૂણો. ચાલો આ આપેલું છે. સામેની બાજુ છે કર્ણ શોધવાનું પાસેની, એટલે પહેલા તો એ મળી જ જશે આપણને. tan ની મદદથી પાસેની બાજુ મળે, સામેની બાજુ કર્ણ એટલે sin ની મદદથી કર્ણ મળી જશે. તો પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ચાલો અહીં tan C બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ તો કે BC, tan C એટલે કે tan 45 બરાબર AB 5 BC શોધવાનું છે. tan 45 તો કે 1 બરાબર 5/BC, એટલે BC બરાબર 5, કેમ કે 5 ગુણ્યા 1 એટલે 5 સેમી. ચાલો આ આપણે ફર્સ્ટ માપ મળી. બરાબર, આપણને એક ફર્સ્ટ અંકનું મળી ગયું એક. ચાલો સેકન્ડ તો કે AC શોધી લઈએ. AC શોધવા માટે આપણને જે જરૂરિયાત છે તો કે સામેની બાજુ કર્ણ, તો sin ની જ મદદ લઈએ. ચાલો તો હવે sin C બરાબર સામેની બાજુ તો કે AB કર્ણ AC, sin C એટલે કે sin 45 બરાબર AB 5 AC શોધવાનું. તો માટે sin 45 તો કે 1/2 એટલા થશે ને, એટલે 1/2 બરાબર 5/AC. ક્રોસ ગુણાકાર જો આપણે કરીએ તો કે AC બરાબર 5/2 સેમી. એટલે અહીં BC નું માપ પણ આવી ગયું, AC નું માપ પણ આવી ગયું. હવે જે આપણે શોધવાનું બાકી રહ્યું તે કોણ? ખૂણો A. ચાલો ખૂણો A શોધવા માટે આપણે કોની મદદ લઈ લઈએ તો કે
tan ની બી લઈ શકાય, કેમ કે હવે તમને સામેની બાજુ ખબર, પાસેની બાજુ ખબર, તો તમે કરી શકો છો, બરાબર. tan ની મદદ પણ તમે લઈ શકો છો. ખૂણો કોઈ પણ લેવો હોય તો એની પણ આપણે મદદ લઈ શકીએ છીએ. ચાલો, તો tan ની મદદ આપણે જે ખૂણો શોધવો હોય તો ખૂણો શોધવા માટે અને એમ જો તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, તો આપણે એની પણ મદદ લઈ શકીએ છીએ ને. કોઈ પણ રીતે આપણે આ લાવી શકીએ. અહીંયા આ માપ આપણને 5 સેમી મળે છે, અહીં આ માપ આપણે કેટલું લાવી ગયા 5 વર્ગમૂળ 2 સેમી. ચાલો, આ ખૂણો શોધવો છે તો સામેની પાસેની tan ની મદદ લઈ શકીએ છીએ, અથવા તો તમે વિચારી શકો છો ત્રણેય ખૂણાનો સરવાળો 180 પણ લઈ શકો છો. ચાલો, અહીં આપણે લઈએ tan A બરાબર સામેની બાજુ તો કે BC, પાસેની બાજુ તો કે AB બરાબર, તો BC નું માપ કેટલું છે તો કે 5, AB નું માપ 5 બરાબર 1, પરંતુ tan 45 બરાબર 1, તો એનો અર્થ એવો થયો કે ખૂણો A બરાબર 45 અંશ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 પરથી બી આપણને મળે છે, બરાબર છે. એટલે કે અહીં આપણે ત્રિકોણના ત્રણેય ખૂણા ના માપ પરથી બી લાવી શકીએ, ગુણોત્તરની પણ હેલ્પ લઈ શકીએ છીએ. ચાલો, આ પ્રકારના પ્રશ્નો આપણે જે આ ત્રિકોણના કોઈ બે અંગ આપેલા હોય, ત્રણ અંગ, એક ખૂણો કાટખૂણો અને બીજા બે, તો ત્રીજા બે અંગ લાવી શકીએ. તો તમને આવા બે પ્રશ્નો સપ્રયત્ન આપવામાં આવે છે તો એ તમારે જાતે ગણવાના રહેશે. ચાલો, આમાં બીજો ક્વેશ્ચન છે એ ખૂણો A બરાબર 30 અને AC બરાબર 10 સેમી, બરાબર. સ્વપ્રયત્ન તમારે કરવાનો છે. A 30 છે અને AC બરાબર 10 છે, તો બાકીના અંક તમારે જાતે લાવવાના છે. જો એમાં 30 લેવું તો ત્રીજો ખૂણો 60 મળે. હિન્ટ માટે તમને આન્સર અહીં આપી દઈએ છીએ આપણે બ્રેકેટમાં, તો કે ખૂણો A બરાબર ખૂણો C બરાબર તમને શું મળશે અહીં 60. ચાલો, ત્યારબાદ શું શોધવાનું? AB અને BC. તો AB તમને 5 વર્ગમૂળ 3 મળશે સેમી, અને BC જે છે તે 5 સેમી મળશે, બરાબર. આન્સર રહેશે. ચાલો, નેક્સ્ટ એક ક્વેશ્ચન બીજો સ્વપ્રયત્ન ગણવાનો છે. થર્ડ નંબર એ છે AC બરાબર 6 વર્ગમૂળ 2 સેમી. AC બરાબર 6 વર્ગમૂળમાં 2 સેમી અને BC બરાબર 3 વર્ગમૂળ 6 સેમી. BC બરાબર 3 વર્ગમૂળ 6 સેમી, બરાબર. તો હવે એના બાકીના અંક શોધવાના છે. તો એમાં આપણે જો જોઈએ તો A 60 અંશ મળશે તમને, B તો આપેલો છે એટલે C 30 અંશ, અને એક બાજુ AB એ 3 વર્ગમૂળ 2 સેમી મળશે. આ સ્વપ્રયત્ન કરવાના છે મિત્રો. આ જવાબ તો તમારે જ્ઞાન ચકાસણી માટે આપેલા છે. તો આજના આપણા આ લેક્ચરમાં ત્રિકોણના કોઈ 3 અંગ આપેલા હોય તો બાકીના 3 અંગ શોધી શકાય એ પ્રકારનો આપણે દાખલા કરેલા છે. આના માટે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય આપણને ખબર હોવા જોઈએ. ન ખબર હોય તો કોષ્ટક દોરવું પડે, પણ ઝડપ માટે અને હવે પછીના સ્ટાન્ડર્ડ માટે યાદ કરી લેવું, બરાબર. તો આ દાખલા ચોક્કસથી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. બહુ સરળ છે. ચાલો, નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય હિન્દ.